हे भालो लागे मने वडवाड़ा धाम जो भाला लागे भाला लागे मने वडवाड़ा धाम जो दीवाना दूरे सगुड़ा धाम जो हेलो केम गोपी जी ठाकी गया हेलो झपट 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 मारो वीर नानो ने रानो नानो नानो ने रानो साजे जो खमवारो मारो मेरे जान हाली रे જાન બજારે જવાની છે પણ આ બિચારા કઈ પ્લાસ્ટિકના પૂતળા નથી એ વ્યસન જાનો છે લાડેલો છે અસ્તરાનો એમ નહીં આ જીગાભાઈ છે આ અક્ષય કૌશિક છે આ માધા બાપા છે નાની ઉંમરમાં મોટું નામ પામેલા આ કોઈ પ્લાસ્ટિકના પૂતળા નથી એને ચામડું તોડવું છે ખરી એને કંઈક 2 મિનિટ વિરામો દો કે હું ચાય લઈ લઉં હાલો તમે ચા પાણી પીધું ચા પીવાથી સારો છે માવો ખાવાથી માન વધે બીડી પીવાથી માન વધે દારૂ પીવાથી દમ વધે તો કે પછી બાપની હોય તો કાંઈ ન વધે ભાઈ એના કરતા વ્યસનથી તમે મુક્ત રહો બીમાર પાંચ ખાઈને પિચકારી મારે હે પાંચ ખાઈને પિચકારી મારે રાતા કરે વોટ કુમારીમાં તો આવ્યો જાય ઘરમાં નથી તો પ્યાલો પાયો રે ગુરુજી તારા પ્રેમ તનો છે મિત્રો ભગવાન રામાપીરનો તો હેલો બને છે રામાપીરનો હેલો તો બહેનો છે આ ચા પાછી થોડી કહીજો ને બાપા કારણ કે રામાપીર દ્વારકાધીશ કૃષ્ણનો અવતાર 12 બીજનો ધરી રામાપીર દ્વારકાધીશ કૃષ્ણનો અવતાર પણ આપણે એમને 12 બીજનો ધરી નહીં પણ બીજ 12 નો ધરી જેનું કોઈ બીજ નથી
એ બીજ 12મો ધણી કૃષ્ણનો અવતાર રામાપીરનો હેલો બન્યો હોય પણ મેં એક બનેલો છે બકાલાનો હેલો હાઇબ્રિડ છે હેલો ફરમાઈશ છે બકાલાની અદા હાઇબ્રિડ છે હેલો ફરમાઈશ છે બકાલાની બે કરી લઈ જાવ એનો મોજમાં આવી જાય કે સિયારે ભરી જોઈ રે હે જી આ સિયારે ભરી જોઈ રે અને ઉડારે ભલું અંદર ચોમાસે ભલું ઓલું પાડલું એ મારું ધોતિયું બારે માસ એ રસોડાના રાજા આ રસોડાના રાજા બટેટાના બેટા ડુંગળીના દાદા રે દૂધીના ભરથાર મારો એ લો સાંભળો અરે ભીંડો દેખીને ચાકુ વાહે વાહે જાય આ ભીંડો દેખીને ચાકુ વાહે વાહે જાય મારી નાખી કોથમર ને માલ મરચા ખાય મારો એ લો સાંભળો એ લાબુ ચીમરું ને એમાં બી આ દુનિયાની મારે જરૂર વેજીટેબલ ઘી મારો એ લો સાંભળો રે મારો એ લો સાંભળો હજી આમાં ઘણી કર્યું છે પણ કર્યું જવાય નહીં કારણ કે કર્યું અમુક એવી હોય ન બોલાય આમાં કરીને આ તો ફરમાઈશી પ્રોગ્રામ છે અને આ તો એક વૃદ્ધાશ્રમ માટે છે એટલે આમાં સાહિત્ય પીરશું ને એમાં મજા આવે ભોજન બધા ભોજન કાના માતા વગરનો અક્ષર જેને કોઈ કાના માતા નથી ભજન સાંભળે કોણ તો કે ભગત ભજન ગાય કોણ તો કે ભગત ભગત મને હોય ને ભક્તિ કરતો હોય ને ભજન કરે ભજન ગાય કોણ તો કે ભગત સાંભળે કોણ તો કે જગત દેવા લેવાનું હું તો કે મફત બધામાં કાનો માત્ર આવે જ નહીં ભજન ગાવા વાળો ભજન ગાય પણ ભજન ખરાય ભજન ગવાય નહીં અત્યારે ભલે કલાકાર છે પ્લેબેક કરે છે એ કોઈ આપણો ઇનકાર નથી એના પેટ આપણે જી કરતા હોય બાકી ભજન ગાવું એ મહત્વ નથી ભજન કરવું ને એ મહત્વ છે ભજન કેને કર્યું તો કે નરસિંહ મહેતાએ ભજન કર્યું છે મીરાબાઈએ ભજન કર્યું છે બિલખાના રાજા શેઠ સગારસા નારી ચંગાવતી એને ભજન કર્યું છે એટલું નહીં વીરપુરના જલારામ બાપાએ ભજન કર્યું છે આ ભજન કર્યા છે બાકી અત્યારે કેટલું પ્રેમ તો કે 1,500 ફૂલ તો વાત નહીં બાકી મોરો અડી જાય હવે કાનો માતા આવ્યા અને કહું ખરી ભજન ગાય કોણ તો કે ભગત સાંભળે કોણ તો કે જગત દેવા લેવાનું તો કે મફત એ બધું મફતમાં હતું અને અત્યારે મફત કાંઈ નથી અત્યારે અમે કાંઈ મફત નથી મારા વાળા અમે એક પારકા આપું છે તમારી પાસે અમે માગી છીએ પારકાને અમારા મા બાપ બનાવ્યા છે એના માટે તમારી પાસે માગી છીએ તો આ બે હાથને ત્રીજું માથું જોડી હજી વારંવાર કહું ખાલી તમે 10 રૂપિયા જોડે તો ઈશ્વરના જોપે 10,000 તમારા કરવામાં આવે મારા વાળા એક ઘરના 10 જણા જતા હોય એક ઘરના 10 જણા જતા હોય અને એમ કહે કે એક ઘરના 10 જણા ફોડી જતા હતા 9 જણા મરી ગયા એક જણો બચ્યો એક ઘરના 10 જણા જતા હતા ફોરવી ફટકારી 9 જણા મરી ગયા એક જણો બચ્યો પણ એ બચ્યો કેમ તો એના કર્મનું કઈ પુણ્ય હશે કોઈ એ બચ્યો નગર દહનિયારી ઈ ઉડી ગયો હોય હા પણ એના કર્મનું પુણ્ય એનું કર્મ કઈ કર્યું હોય છે કે જેસી કર્મી એસી ફરની જેવું કરો ને એવું આયા ફરો તમને બે 5 2 3 5 છે